શોભા ગણેરી કહેવાય. આમાં ત્રીજે મંગળ શેનત દાન દેવાય. આમાં ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય. હો આવી રીતે ત્રીજા મંગલ પૂરા થાય શોભા ગણેરી કહેવાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. અરે રાધા તારી યાદમાં ગલડું રડે છે મારું. હો રાધા તારી યાદમાં ગલડું રડે છે મારું. એક દીવાનો તારો શામ છે હૃદયમાં તારું એક નામ છે મારા. હૃદયમાં તારું એક નામ છે. કાના તારી યાદમાં ગલડું રડે છે મારું. હો કાના તારી યાદમાં ગલડું રડે છે મારું. ગોકુળની સૂની ગલીઓમાં વાંસળીના સૂરો સંભળાય છે. હો વાંસળીના સૂરો સંભળાય છે. અરે ઉઠો ઉઠો વર ઘોડિયા રે વરરાય શોભા ગણેરી કહેવાય. હે ચોથા ચોથા મંગળિયા રે વરરાય શોભા ગણેરી કહેવાય. આમાં ચોથે મંગલ શેનત દાન દેવાય. આમાં ચોથે મંગલ દીકરીના દાન દેવાય. હો આવી રીતે ચોથા મંગલ પૂરા થાય શોભા ગણેરી કહેવાય. અરે બેસો બેસો વર ઘોડિયા રે વરરાય શોભા ગણેરી કહેવાય. હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. એ કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. એ વીરપુરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા.
વેવાણ હા વેવાણ ઓરા વઈ આવો થોડાક વેવાણ. આ જરાક કર્યા સમિટી દે ને પછી હા બોલો વેવાણ. વેવાણ હા લગ્નની વિધિ તો બધી પૂરી થઈ ગઈ. પૂરી થઈ ગઈ. અમારે પૂછાય તો નહીં પણ તોય અત્યારે જમાના પ્રમાણે થોડુંક પૂછવું પડે. ના ના વેવાણ એક ને બે વાત પૂછો. હા કર્યાવર તો બધો કર્યો છે ને પછી. વેવાણ હા દીકરી પરણાવતા એને દાયજાની ખામી હોય બેનબા ન ના હોય ને? ખામી તો તમે નો જ રાખી હોય પણ અમારે પૂછવું પડે ને. ના ના વેવાણ કાંઈ પણ નથી ઘટવા દીધું. કાંઈ નથી ઘટવા દીધું. કાંઈ નથી ઘટવા દીધું. તમે કાંઈ ઘટવા નથી દીધું ને અમે કાંઈ વધવા નહીં દઈએ. હા વેવાણ હા એમાં શું છે કે અમારા રજવાડામાં રિવાજ છે. અમારા રજવાડામાં ગમે એ દીકરો પૈણીને આવે અને વહુ આવે ને કરિયાવર લાવે એટલે હું ને મારી દેરાણી બધાયની મોર કરિયાવર જોવા પૂગી જાય. જોઈ આવો. હા ફોરી ફોરીને બધે કરિયાવર જોઈ લઈ. એક એક વસ્તુ ચેક કરતા બધુંય જોઈ લઈ. બધું જોવાનું. હવે અમારે દીકરાની વહુ આવે ને કરિયાવર લાવે ને એમાં કઈ ઘટતું હોય તો તમારી ને અમારી વેલ્યુ શું રે વેવાણ? ના ના વેવાણ તમારી અને અમારી વેલ્યુ ખ્યાલ કરી કાંઈ પણ દાયજામાં ખામી નથી મૂકી. ના દ્યો તો તમારી દીકરીને છે અહીંયા વાપરવાનું કા. હા અમારો કરિયાવર હજી એમને પેકે પેક પડ્યો છે. એમણે પેકે પેક તો અમે અમારા ગઈઢા હું કરિયાવર વાપરીએ. ધન ભાગ તમારા અને ધન ભાગ તમારા દેરાણી બાના. તો પણ કરિયાવરમાં ટીવી મૂક્યું છે પૂછો તો ખરા. એ તો મૂક્યું જ હશે ને અત્યારના જમાના પ્રમાણે. આને ટીવી જોવું બહુ ગમતું લાગે. પણ વેવાણ કયું ટીવી છે? ટીવી અત્યારના જમાના પ્રમાણનું જ હોય કે જૂનું તો ડબ્બો જ ન મૂક્યો. ના બોલું દિવાલમાં સોટી જાય એવું દેજો. આ ઈ ભીતે સોટી જાય આમ. આ ઈ ભીતમાં ચોટી જાય ને ઈ છે ને? હા પછી એમાં રિમોટ મૂક્યું છે? કેવી વાત કરો છો? ટીવી મૂક્યું હોય તો રિમોટ તો હોય જ ને. રિમોટ મૂક્યું હોય ને તો કાઢી લઈ ગયો તમે. કેમ કાઢી લેજો એટલે? કારણ કે રિમોટ ની કાંઈ જરૂર નથી અમારે. કેમ? ટીવી સામે હું બેહું એટલે ઓટોમેટિક ચેનલ ફરવા માંડે. તમને જોતા જ લાગે ચેનલ ફરી જતી હોય. છે ને બાકી અમારી દેરાણી. હા તો પછી અને વેવાણ હા આ માંડવામાં આવ્યા તઈ ના તમારી દીકરી હાવ દોડ દોડ આહુડે રોવેસ થી ન્યા હું કઈ દુખના ડુંગર તૂટી પડવાના છે? ના ના વેવાણ તો એવું ન હોય. પણ દીકરી માવતરનું આંગણું મૂકીને જાય ને વેવાણ એટલે એટલું તો ઓછું લાગે. તે બધાની દીકરી મયરનું આંગણું મૂકીને જ જાય. અમે મયરનું આંગણું મૂકીને જ આવીએ છીએ કા. હા પણ અમે કોઈ દી નથી રોયું. હજી કયાક કયાક અમારા હાહુ રોઈએ વેવાણ. હા એ તો તમને જોતા લાગે તમારે હાહુ રોતા હશે એટલે અમે રોવરાવતા નથી વેવાણ. તો ના રે ના તમારે સમજવામાં ફેર થાય છે. અમારા હાહુ અમને દેરાણી જેઠાણીને જોવે કે આવી વહુ દીવો લઈને ગોતવા જાય તો ન મળે. આ હું એમ જ કહું એનું હૈયું ભરાઈ જાય ને રોવા માંડે વેવાણ. એટલે હું એમ જ કહું કે આવી વહુ દીવો લઈને ગોતવા જાય એટલે કોઈ ન જડે. બાકી અમે રોવરાવતા નથી અમારા હાહુ કા. ખાટલે થી પાટલે ને પાટલે થી ખાટલે. તો પાણી માગે તો દૂધ દઈ વેવાણ. પાટલેથી ખાટલે ને ખાટલેથી પાટલે હા દૂધમાં પાણી માંગે તો દૂધ આપો. હા દૂધ આપીએ. ક્યારેક લીંબુ શરબત માંગે તો લીંબુ શરબત તો ન દેવાય ને. લીંબુ શરબત દીધું હોત તો ઉકલી ગયા હોત. ના ના દઈ જો ક્યારેક તો ગઈઢા માણસ લીંબુ શરબત તો પાવું જોઈએ ને. ના ના ઈ ગઢિયા છે તે સારું છે. જા અમે રેઢું મૂકીને વહી આવ્યા તે ઘેરે હસવાય. એ વાત હાચી હો. તો અને તમારી દીકરીને અહીંયા કઈ દુઃખના ડુંગર નથી તૂટી પડવાના. સુખ થઈ જાવ. સાના રે જાવ ન્યા જઈને આપણે ઈ જ કરવાનું છે. તો બધું અહીં રોયલો હો તો પછી ન્યા શું કરશો? ન્યા તમારી દીકરીને રેતા આવડે તો હોનાનો હિંડોળો ને રૂપાના કડા ખીસડું ખીસડું ઝૂલા જ કરવાનું છે. તમે દેરાણી જેઠાણી ઝૂલવા દેહો તો અમારી દીકરી બા ઝૂલશે. ઈ તો તમારી દીકરીને ઝૂલતા આવડશે ઝૂલશે નકર પડશે હેઠા. જેઠા એટલે હેઠાય પાડશો એ વાત ખરી જ ને. ઈ તો ઝૂલતા ન આવડે તો હેઠાય પડે ને વેવાણ. ન્યા તમારી દીકરી જો દીકરી થઈને રહે તો અમે એના માવતર જ સહી. હવે તો વેવાણ દીકરી તમારી હા દીકરા અમારા. હા ઈ વાત સાચી તમારી. પછી ઈ અહીંયા આવતા આવે મારા દેરાણી હામુ લાંબા ટૂંકા હાથ કરે અને મારા હામુ જીભા જોડી કરે તો પછી મને હાહુ થાતા વાર નહીં લાગે અરે ના વેવાણ. ના 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 વેવાણ આવું તમારે કાંઈ નહીં બનવું પડે. તો વાંધો નહીં. તમારે કે તમારા દેરાણી બાને કાંઈ પણ આવો વેશ નહીં કરવો પડે. એમ નહીં વેવાણ. કરિયાવર દ્યો કે નો દ્યો દીકરીને શેડે શિખામણના થોડાક શબ્દ બાંધીને મોકલજો કે હા હરિયાની અંદર કઈ રીતે રેવાય. હા વેવાણ. હા તમને એમ થાય વેવાણ તો બહુ બોલે પણ બોલવું પડે. 80 વર્ષે લુગડા ધોવાનો વારો આવે પછી બાને પૂછો બાને ખબર હશે. ના ના વેવાણ
વહુ ને બહુ મોટે ન સડાવાય. હાસું ખોટું બા? ના ના વેવાણ, તમારે આવો દાડો નહીં આવે, કારણ કે આવા સંસ્કાર અમારી દીકરી બાને અમે આપ્યા નથી વેવાણ. તો વાંધો ને વેવાણ, હારું વેવાણ, જાજી વાતોના ગાડા ભરાય. અને અમારું કઈ ખોટું લાગ્યું હોય તો માફ કરજો. ના ના વેવાણ, તમે પણ ભૂલચૂક માફ કરજો વેવાણ. વેડા હા દીકરી બાને વરાવો હા. અને બહુ રોવરાવતા નહીં પાછા. હા વેવાણ. હો લ્યો તે જાજા કરીને જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. ઢેકમાં આવો ને તે બધાને લેતા આવજો. હુઈ ગયા હોય એને ઉઠાડી ઉઠાડી. જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. તું હવે સગુણા બાન લઈને આવજે હો. હા રોતીની પાસે તું ક્યાં? જુગ જુગ જીઓ મારા લાલ. દીકરા, માનવ જાણે કે હું કરું કરતલ દુજો, કોઈ આદરા તમારા ને મારા અધ વચ્ચે રહે, એમ મારો હરી કરે એમ હોય. સુગુણાબા, વખત વેળા અને સમય કોઈ પણ માનવના હાથમાં રહ્યો નથી અને રહેવાનું પણ નથી. કારણ કે હમણાં સુધી તમે મારા આંગણાની અંદર એક નાના પરીની જેમ ફળફળાટ મારતા, એક નાના પારેવડાની જેમ મારા આંગણાની અંદર દીકરી રમતા રમતા પલ વારની અંદર આજ 20 વર્ષની અભી તમને સાસરે વડાવવા પડે છે. સુગુણાબા, દીકરા આંસુડા સિદ્ધને પાડો છો. દીકરી રાજાની હોય કે રૈયતની ઉંમર લાયક થાય એટલે પોતપોતાના હારે હાલીની કરવું પડે છે. આ વિધિનું વિધાન છે. સુગુણાબા, જ્યારથી માંડવાની હેઠ બેઠા છો ત્યારથી જેમ 8 મહિનાની એલે વરે એમ તારા આંખની અંદરથી જીણા જીણા મોતીડા જેમ આવડા પડ્યા છે. ખમા મારા કાળજાના કટકા તર જાજી કરો. હું જાણું છું દીકરા. સુગુણાબા, કોઈ દીકરીને એક કરિયા વરની હામ હોય અને કોઈ દીકરીને દીકરી દાયજાની હામ હોય, પણ મારી સગુણા તું તો તારી જનતાને પણ કઈ નથી હકતી કે સગુણાબા તારે તો એક જવતલની હૈયાની અંદર માયલો રુદિયો રૂવે ભીતર જને, પણ સગુણાબા કેને કેવી મંડળાની વાતો, કેને કેવી દલડાની વાતો. પાટાના બાંધનારા હોય ને પારકી પીડાની ખબર ન હોય સગુણાબા. આ તો જેને મેણાના મેખમાં હોય એને ખબર હોય. સગુણાબા, આવી વિદાય તો અમારી સગુણા જાણે ને બીજી આ દીકરા વગરના વાંજ્યાના મેણા મિણલ બાઈ જાણે. દીકરા,